ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા જનપ્રતિનિધિ જેમના માટે માનવતા જાણે મરી પરવારી છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે। વોર્ડ નંબર 14માં વિકાસના કામ માટે રોડનું કાર્પેટિંગ કરવામાં આવી રહ્યું છે। આ રોડના કાર્પેટિંગ દરમિયાન એક વૃદ્ધ કાકા જેઓના પગ ઓઇલમાં ચોંટી ગયા એટલે તેઓ રસ્તા પર પટકાયા। રસ્તા પર આ વૃદ્ધ કાકા પટકાયા હોય ત્યાં ઉપસ્થિત છે ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો સંગઠનની ટીમ। તેમ છતાંય કોઈ તસદી ન લીધી આ વૃદ્ધ કાકાને ઊભા કરવાની કે તેમને સહારો આપવાની। જો કે સ્થાનિકો દોડી આવ્યા, વૃદ્ધ કાકાને ઊભા કર્યા અને ખુરશી પર બેસાડ્યા। આ ચોંકાવનારા દ્રશ્યો, શરમજનક દ્રશ્યો સામે આવ્યા છે વોર્ડ નંબર 14માંથી કે જ્યાં રોડના કાર્પેન્ટિંગનું કામ ચાલી રહ્યું છે। વિકાસના કામો કરવા માટે નગરસેવકો ત્યાં પહોંચ્યા છે, પરંતુ જેમણે વોટ આપીને તમને નગરસેવક બનાવ્યા છે તેઓ જ્યારે આવી પરિસ્થિતિમાં હોય, રસ્તા પર તમારી નજર સામે નીચે પટકાઈ જાય ત્યારે એક વૃદ્ધને સહારો આપવાની જવાબદારી શું તમારા ભાગમાં નથી આવતી તેવા સવાલો થઈ રહ્યા છે। વોર્ડ નંબર 14માં વૃદ્ધ કાકા જેમના પગ ઓઇલમાં ચોંટી જતા તેઓ નીચે પટકાયા હતા, પરંતુ નગરસેવકોએ મદદ ન કરી અને મદદ કરી ત્યાંના સ્થાનિક લોકોએ ઊભા કરી ખુરશી પર બેસાડ્યા।